કોંગ્રેસનો મનરેગા વિરોધ કાર્યક્રમ, 50થી વધુ કાર્યકર્તાઓ ડિટેઇન. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ અને વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ તરફથી આજે મનરેગા કાયદાને નબળું પાડવાના ભાજપ સરકારના પગલાં સામે વિરોધ કાર્યક્રમ યોજાયો હતો. મહાત્મા ગાંધીજીના મૂલ્યો અને શ્રમિકોના અધિકારોના રક્ષણ માટે મહાત્મા ગાંધી નગર ગૃહ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ શરૂ થતાની સાથે જ પોલીસ કાફલો સ્થળ ઉપર પહોંચી ગયો અને કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસ દ્વારા વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકર્તાઓને ટીંગાટોળી કરી વાહનોમાં બેસાડવામાં આવ્યા હતા અને અંદાજે 50થી વધુ કાર્યકર્તાઓને ડિટેઇન કરવામાં આવ્યા હતા. કાર્યકર્તાઓને રાવપુરા પોલીસ સ્ટેશન લઈ જવાના બાદ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર ચાલુ રહ્યા હતા અને સૂત્રોચ્ચાર કરતા કાર્યકર્તાઓ જમીન પર બેસી જતા પરિસ્થિતિ તંગ બની હતી. આખરે પોલીસે તેમને ટીંગાટોળી કરી પોલીસ સ્ટેશનની અંદર લઈ જઈ ડિટેઇન કર્યા હતા અને કોંગ્રેસ દ્વારા મનરેગા અને શ્રમિક અધિકારીઓ મુદ્દે સરકાર સામે વિરોધ યથાવત રાખવાની ચીમકી આપવામાં આવી છે.